જુઓ, આજે મારો જન્મદિવસ હતો અને જન્મદિવસ નિમિત્તે અમારા શુભેચ્છકો દ્વારા પાટણ નગરપાલિકા વિસ્તારની અંદર દર વર્ષે અમે બેનર લગાવતા હોઈએ. આ વખતે પણ બેનર લગાવવા માટે અમે કાયદેસર રીતે તારીખ 29/8/2025ના દિવસે ચીફ ઓફિસર પાસે અમે પરવાનગી માગીએ. ચીફ ઓફિસરે અમને પત્ર લખી અને એવું ગણાવ્યું કે આ પરિશ્રમ એજન્સીને અમે આ કોન્ટ્રાક્ટ આપેલો છે અને એને પૈસા ભર્યા નથી, એટલે એનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે અમે આગામી કારોબારી સમિતિમાં આ કામ મૂકેલું છે, એટલે અમે પરમિશન આપી શકીએ નહીં. અમે એજન્સીને પૂછ્યું અને એજન્સીને પૂછીને અમે બેનર લગાવ્યા છે. ચીફ ઓફિસર એવું કહે છે કે આ માલિકી અમારી છે, જ્યાં સુધી કાયદેસર રીતે કોન્ટ્રાક્ટ રદ ના થાય, એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી મિટિંગમાં મૂકેલા છે. તો અમારા બેનર ગેરકાયદેસર રીતે હટાવવામાં આવી રહ્યા છે. અમારા શહેર પ્રમુખ છે દીપકભાઈ પટેલ, એમને આજથી 15 દિવસ પહેલા પાટણની અંદર ઘણા બધા એવા હોર્ડિંગ છે કે જે પરમિશન વિના લગાવેલા હતા, એને વોટ્સઅપથી પણ મોકલેલા હતા. આજ દિન સુધી એ બેનર લગાવી ઉતારવામાં આવ્યા નથી અને અમે એજન્સીના જે રેમ મારેલી છે એના પર બોર્ડ લગાવીએ છીએ. ચીફ ઓફિસર જાતે બોર્ડ ઉતારવા માટે આવે. પાટણ ચીફ ઓફિસરના નગરપાલિકાના ચીફ ઓફિસરને આજે અમે જે સેવાકીય કામો કર્યા, લોકો ખાડામાં ટ્રસ્ટ બન્યા હતા, જે ગંદકી હતી અને મીડિયાએ એની ગંભીર પ્રમાણે નોંધ લીધી અને પાલિકાનું જે તંત્ર નિષ્ફળ છે બતાવ્યું, એટલે એમના પગ નીચેથી હવા નીકળી ગઈ છે. નગરપાલિકાનું તંત્ર એ ભ્રષ્ટ છે. ચીફ ઓફિસરની આ જવાબદારી નથી. ચીફ ઓફિસરને અમે વિનંતી કરી કે તમારામાં તાકાત હોય તો પાટણની ગંદકી હટાવો, તમારામાં પાટણ હોય તો પાટણના દબાણો હટાવો, તમારામાં તાકાત હોય તો આજે પણ આ સામે સ્ટ્રીટ લાઇટો બંધ છે. આજે પણ પ્રાંત ઓફિસની નીચે જે સ્ટ્રીટ લાઇટો છે છેલ્લા 15 દિવસથી બંધ છે. એ કામ કરવું નથી અને જાતે બેનર ઉતારવા માટે સિંહણ બનીને આવે છે. આ ચીફ ઓફિસર માટે એ શોભતું નથી. અમે આ બાબતે અમે ડીએસપીને પણ રજૂઆત કરી. એ ચીફ ઓફિસર એ મહિલા છે અને એને બોલવાનો જે પણ અધિકાર છે. મને લાગે છે કે જે રીતે ચીફ ઓફિસર વાતો કરે છે કે ખાડા તમે પાડો છો, સ્ટ્રીટ લાઇટો તમે બંધ કરાવો છો, આ બધું જોતો મને એવું લાગે છે કે ચીફ ઓફિસરનું મગજ એ ઠેકાણે નથી અને જેનું મગજ ઠેકાણે ના હોય એવી વ્યક્તિ ગમે તે બોલે, એને બોલવાનો અધિકાર છે. ખાસ કરીને પોસ્ટરને ફાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક થોડાક અંશે ફાટ્યું પણ છે. તો ઉતારવાના હોય છે કે ફાડવાના હોય છે, અને આ બાબતે આપનું શું કહેવું છે? પહેલા તો આજની તારીખે આ જે હોર્ડિંગ છે એની માલિકી એ પરિશ્રમ એજન્સીની છે. જ્યાં સુધી એનો કોન્ટ્રાક્ટ રદ ના કરવામાં આવે તો એ બેનર હટાવી શકે નહીં અને એજન્સીએ બેનર ગેરકાયદેસર લગાવે તો એને એજન્સીને નોટિસ આપવી પડે. આ જાતે પોલીસ બંદોબસ્ત લઈ અને ચીફ ઓફિસર એક બેનર ધારાસભ્યના લગાવેલા બેનર કાઢવા માટે નીકળી પડે, એ ચોખતું નથી. અને અમે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો હતો એને કહેલું હતું કે 28 મારો જન્મદિવસ પૂરો થાય તો રાતે તારે બેનર ઉતારી દેવાના. એક દિવસનો સવાલ હતો, અમે 7 દિવસથી બેનર લગાવ્યા છે. તો ચીફ ઓફિસર વિકાસના કામોમાં એને રસ નથી, પાટણની ગંદકી સાફ કરવામાં રસ નથી અને આવા બેનર ઉતારવા જાતે નીકળી પડે છે. ચીફ ઓફિસર માટે શરમજનક બાબત છે.